હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સોફ્ટ ઇન્સ્ટન્ટ પેંડા. આ પેંડામાં આપણે દૂધને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ પણ નથી અને જેમાં આપણે કન્ડેન્સ મિલ્ક કે માવાનો ઉપયોગ પણ કર્યો નથી. આ પેંડા રક્ષાબંધનમાં ભાઈઓ માટે બનાવશો તો ભાઈઓ પણ ખુશ થઈ જશે અને જે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચલો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે પેંડા બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. પેંડા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન લેશું. એમાં અડધો કપ આપણે દૂધ લઈશું. પછી એની અંદર આપણે 2 કપ મિલ્ક પાવડર લેવાનો છે. વજનથી જોશો તો 200 ગ્રામ મિલ્ક પાવડર છે. આમાં આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો છે અને મિલ્ક પાવડર કોઈ પણ સારી બ્રાન્ડનો લેવાનો છે અને આમાં આપણે ડેરી વ્હાઇટનર નથી લેવાનું. આમાં તમારી પાસે જો નોનસ્ટિક પેન ન હોય તો તમે હેવી બોટમની કઢાઈ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે આ રીતે મિલ્ક પાવડર ઉમેરતા જશું અને વિસ્કરની મદદથી એને હલાવતા જશું. જો આ ટાઈમે તમારી પાસે વિસ્કર ન હોય તો તમે ચમચીથી પણ એને હલાવી શકો છો. એને આપણે લમ્સ ફ્રી બનાવવાનું છે. હવે આ રીતે આપણે હલાવતા જશું. હવે આની અંદર આપણે 4 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે. આ રીતની મોટી ચમચી લેવાની છે પણ 4 ચમચી આપણે ઘી ઉમેરીશું. મિલ્ક પાવડરમાં ફેટ કન્ટેન્ટ ઓછા હોય છે એટલે થોડું ઘી એડ કરવાથી ફેટ કન્ટેન્ટ બેલેન્સ થશે અને પેંડા એકદમ સોફ્ટ બનશે એટલે જ આમાં આપણે ઘી ઉમેર્યું છે. હવે મને હજી થોડું આ ખાટું લાગે છે એટલે હજી મેં અડધો કપ આમાં દૂધ ઉમેર્યું છે. આમાં તમે પહેલેથી 1 કપ દૂધ ઉમેરી દો તો બી ચાલશે. પછી એને આ રીતે વિસ્કરની મદદથી એકદમ મિક્સ કરી લેવાનું છે. જે થોડે ઘણા ગાંઠા રહી ગયા હશે તે આપણે ગરમ કરશું ત્યારે ઇઝીલી નીકળી જશે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એને આપણે લો ફ્લેમ પર હલાવવાનું છે. આમાં તમે દૂધ છે તે નોર્મલ ટેમ્પરેચરનું લેજો. બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, એ ટાઈપનું આપણે દૂધનો યુઝ કરશું. અને આ પેંડા બનાવવામાં આપણે કોઈ પણ મોલ્ડની પણ જરૂર રહેતી નથી. મોલ્ડ વગર જ બની જાય છે. હવે આપણે માવાના પેંડા બનાવવા હોય તો માવો તો ઇઝીલી અવેલેબલ નથી અને માવાની પ્યોરિટી પણ ખબર પડતી નથી. તો આ રીતે મિલ્ક પાવડરમાંથી આપણે ઇઝીલી પેંડા બની જાય છે. જો આ ટાઈપનું આટલું થીક થઈ જાય પછી આપણે એની અંદર અડધો કપ ખાંડનો પાવડર ઉમેરીશું. ખાંડનો પાવડર ઉમેરી પણ એને આપણે હલાવતા રહેવાનું છે. આ ટાઈમે તમારે કન્ટિન્યુઅસ એને હલાવવાનું છે અને તમે ખાંડનો પાવડર ઉમેરશો એટલે થોડું લિક્વિડ થઈ જશે પણ ડરવાની જરૂર નથી. પછી આપણે ઇઝીલી એ બાઇન્ડિંગ આવી જશે. જો આ રીતે તમારે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું છે અને સ્પેચ્યુલાથી કોઈ પણ થોડા જે ગાંઠા હોય તે આ રીતે કરશો એટલે એમાં લમ્સ નહીં રહે, ગાંઠો નહીં રહે, બધી જ ઓગળી જશે. જો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે. ધીમે ધીમે કરતાં એમાં સરસ આ ટાઈપનું બાઇન્ડિંગ આવી જાય છે. જો આ રીતે તમારે એને લો ફ્લેમ પર જ કરવાનું છે. આ પહેલાં પણ મેં સ્વીટની ઘણી રેસીપી શેર કરેલી છે. તેની લિંક હું કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. જો આ ટાઈપનું થઈ જાય ત્યારે પછી આપણે એની અંદર 1 ચમચી એલચી પાવડર ઉમેરીશું. આમાં હું એલચી ફ્લેવરના કરું છું. જો તમને એલચીનો ફ્લેવર ન ફાવતો હોય અને કોઈ તમારે એસન્સ ઉમેરવા હોય, કેવડા એસન્સ છે કે પછી રોઝ વોટર છે, એ પણ તમે એડ કરી શકો છો. પણ મેં અહીંયા એલચી ફ્લેવર રાખ્યો છે. એમાં ઉમેરી દઈશું અને એને આપણે હલાવી લઈશું. આ રીતે પેન છોડવા લાગે એટલે તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરીશું. જો આ ટાઈપ બની જાય પછી આપણે એની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી એકદમ સોફ્ટ બની જશે અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે જ્યારે આ રીતે પેન છોડવા લાગે ત્યારે તમારે થોડું આ રીતે લઈ અને ગોળી વાળીને જોઈ લેવાની. જો ગોળી ઇઝીલી વળી જાય તો આપણું પેંડાનું બેટર પરફેક્ટ છે.
હવે આપણે જો આ ટેક બની ગયું છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને એક પ્લેટની અંદર ઘીથી ગ્રીસ કરી લઈશું અને બધું જ બેટર એમાં લઈ લઈશું. હવે આ બધું જ આમાં લઈ લેવાનું છે અને હવે એને થોડું આપણે ઠંડુ થવા દેશું. 5-1 મિનિટ ઠંડુ થવા દેશું, જેથી આપણે એને હાથેથી થોડું મસળવાનું છે. તો થોડું ઠંડુ હોય અને હાથથી અડી શકાય એવું હોય ત્યાં સુધી જ આપણે એને ઠંડુ થવા દેવાનું છે. આમાં તમે એકદમ ના ઠંડુ કરતા, નહીં તો મસળવું થોડું અઘરું પડી જશે. હવે આ રીતે હાથની ગ્રીસ કરી અને આપણે એને મેશ કરવાનું છે, એકદમ સ્મૂથ બનાવી દેવાનું છે. મિલ્ક પાવડર કંપની વાઇઝ અલગ અલગ હોય છે. ઇફ હાર્ડ થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું, 1-2 ચમચી ઘી ઉમેરી દેવાનું એટલે સોફ્ટ બની જશે. અને આ પેંડા આપણે એકદમ ઓછા સામાનમાંથી તૈયાર થઈ જાય છે. આમાં બહુ વધારે સામાનની પણ જરૂર નથી અને ફટાફટ બની જાય છે. જો આ રીતે આપણે એકદમ એને મેશ કરી લેવાનું છે, મસળી લેવાનું છે, એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. લગભગ 3થી 4 મિનિટ સુધી આપણે આ રીતે કરશું એટલે ઇઝીલી બની જશે. હવે એના આપણે એક સરખા પાર્ટમાં ડિવાઈડ કરી લેવાના છે. જો આ રીતે લુઓ બનાવી અને તમારે ડિવાઈડ કરી લેવાનું. હમણાં બધા તહેવાર નજીક આવે છે ત્યારે તમે આ રીતે પેંડા બનાવી ગિફ્ટમાં પણ આપી શકો છો અને આ પેંડાને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો હવે એને આ રીતે હાથમાં એક લુઓ લઈ અને એને થોડું આ રીતે સ્મૂથ બનાવી લેવાનું, બોલ ટાઈપ બનાવી લેવાનું. પછી આંગળીથી આપણે ઇમ્પ્રેશન આપી દેવાની. જો એટલે થઈ જશે તૈયાર. હવે એની અંદર મેં પિસ્તાથી એને ગાર્નિશ કરેલું છે. આમાં તમે તમારી ચોઈસના કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી શકો છો અને ગાર્નિશિંગ વગર પણ એ મસ્ત જ દેખાય છે. જો આપણા પેંડા કેટલા મસ્ત દેખાય છે ને, જોતાં જ ખાવાનું મન થઈ ગયા એવા બન્યા છે ને. તમારે કોઈને સ્વીટ ગિફ્ટમાં આપવી હોય તો તમે આ રીતે ગુંદે બનાવીને પણ તરત તૈયાર કરી શકો છો. જ્યારે પણ તમને પેંડા ખાવાનું મન થાય ત્યારે તરત જ બની જાય છે. આમાં બિલકુલ ટાઈમ જ નથી લાગતો. જો કેટલા સરસ બન્યા છે ને. આ પેંડા ઘરે બનાવવાથી એકદમ સસ્તા અને પ્યોર બને છે. આમાં મારે 500 ગ્રામ પેંડા તૈયાર થયા છે. તો બધા જ પેંડા આપણા બની ગયા છે. જો આ ટાઈપના થોડા ક્રેક્સ આવશે એટલે પરફેક્ટ બન્યા છે. કંદોઈની દુકાને મળ્યા એવા જ બને છે. હવે એને આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે કેવા બન્યા છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.